નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 8માં એક કહાની જેમની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તે શું છે તો કે કવિતા છે। માં કહ એક કહાની એટલે માં એક કહાની કહે। કવિતાના કવિ કોણ છે તો આપણને અહીંયા આપેલું છે મૈથિલી શરણ गुप्त। હવે જોઈએ આપણે સતી પોથીના પ્રશ્ન નંબર 1, રાહુલ કી માँ का नाम क्या था? રાહુલની માનું નામ શું હતું? તો આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે, એ સીતા, બી સાવિત્રી, સી યશોધરા અને ડી પાર્વતી। તો રાહુલની માનું નામ શું હતું? તો કે યશોધરા। એટલે શું આવશે જવાબમાં? તો કે સી। ત્યારબાદ જોઈએ બીજો ક્વેશ્ચન, તે આપણને સાચું ખોટું આપેલું છે। રાહુલ माँ से गीत सुनाने के लिए જીદ કરતા હે। તો વાક્ય કેવું આવશે? તો કે ખોટું, કારણ કે રાહુલ છે એ માં પાસે ગીત નહીં પરંતુ વાર્તા સાંભળવાની જીદ કરતો હતો, એટલે વાક્ય ખોટું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, રાહુલ ને माँ से किस बात के लिए જીદ की? રાહુલે માં પાસે કઈ વાતની જીદ કરી હતી? તો તેમાં ઓપ્શન છે મીઠાઈ કે लिए, કપડો કે लिए, કહાની સુનાને કે लिए અને ઘૂમને જાને કે लिए। તો આપણને ખબર જ છે શું સાંભળવું હતું એને, તો કે કહાની। એટલે જવાબમાં આવશે સી, કહાની સુનાને કે लिए। પ્રશ્ન નંબર 4, माँ बेटे से क्या कहती है? माँ છે પુત્રને શું કહે છે? તો જુઓ, माँ बेटे से કહાની कहती है। કહાની એટલે કે વાર્તા કહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, તે આપણને સાચું ખોટું આપેલું છે। दासी ने राहुल को बताया था कि वह उसकी मौसी है। દાસીએ રાહુલને કીધું હતું કે તે તારી મૌસી છે। તો વાક્ય કેવું આવશે? તો કે ખોટું। ત્યારબાદ જોઈએ છઠ્ઠું, તું મેરી ખાલી જગ્યા યહ ચેટી મુझसे कहती है। ચેટી એટલે કે દાસી। તો તેમાં આપણને 4 ઓપ્શન આપેલા છે, એ બહન કી માँ હે, બીજું माँ की बहन है, ત્રીજું નાની કી બેટી હે અને ચોથું છે બુઆ હે। તો જવાબમાં આવશે સી, નાની કી બેટી એટલે નાનીની દીકરી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, રાહુલ કે પિતાજી કહાં ભ્રમણ કરતે થે? કબ, રાહુલના પિતાજી છે એ ભ્રમણ એટલે કે ફરવું, ક્યાં ફરતા હતા? ને કબ એટલે કે ક્યારે? તો જુઓ, રાहुल के पिताजी प्रातः काल में बगीचे में भ्रमण करते थे। બગીચો એટલે કે બગીચો અને પ્રાતઃકાલ એટલે કે સવારે। રાહુલના પિતાજી છે એ સવારે બગીચામાં ફરતા હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, બાગ में कैसी हवा चल रही थी? બાગ એટલે કે બગીચામાં કેવી હવા આવતી હતી? તો જુઓ, બાગ में हल्की हल्की ठंडी हवा चल रही थी। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, તે આપણને ખાલી જગ્યા આપેલી છે। બેટા બહુત ખાલી જગ્યા હે। તેમાં આપણને 2 જવાબ આપેલા છે, ભોલા અને જીદી। તો શું જવાબમાં આવશે? તો કે જીદી। બાળક છે એ કેવું હતું? તો કે ખૂબ જ જીદી હતું। પ્રશ્ન નંબર 10, તે આપણને સાચું ખોટું આપેલું છે। બાગ મેં तात ભ્રમણ કરતે થે। तात એટલે કે પિતા, સાચું યા ખોટું? તો બગીચામાં પિતા છે એ ફરતા હતા, તો કે હા। તો વાક્ય કેવું આવશે? તો કે સાચું। પ્રશ્ન નંબર 11 જોઈએ, બગીચે મેં કેસે ફૂલ ખીલે હુએ થે? બગીચામાં કેવા ફૂલ ખીલેલા હતા? તો જુઓ જવાબમાં, બગીચે મેં રંગબેરંગી ફૂલ ખીલે હુએ થે। બગીચામાં રંગબેરંગી ફૂલ છે તે ખીલેલા હતા। પ્રશ્ન નંબર 12, ફૂલો પર ક્યા ચમક रहा था? फूल ઉપર શું ચમકી રહ્યું હતું? તો જુઓ, ફૂલો પર હિમ બિંદુ ચમક રહે તે। બિંદુ એટલે કે ટીપા ચમકી રહ્યા હતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13, फूल क्यों हिले मिले थे? तो જુઓ, બગીચે में अलग अलग रंगों के फूल खिले थे। એટલે બગીચામાં અલગ અલગ રંગોના ફૂલ ખીલેલા હતા। હવા કે હલકે હલકે ઝોકે સે વે સભી લહરા રહે थे। એટલે હવાનો પવન ધીમો ધીમો આવતો હતો તો બધા ફૂલ છે એ ઝૂલી રહ્યા હતા અથવા તો લહેરાઈ રહ્યા હતા। સુબહ કે સમય ઉન પર હિમબિંદુ ચમક રહે થે, इसलिए फूल हिल मिले थे। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14,
उपवन की शोभा कैसी थी। उपवन એટલે કે બગીચો, બગીચાની શોભા કેવી હતી? તો જુઓ, उपवन में तरह तरह के रंगों के फूल खिले हुए थे। એટલે ઉપવન એટલે કે બગીચામાં જુદા જુદા રંગોના ફૂલ ખીલેલા હતા। उनकी पंखुड़ियों पर ओस की बूंदें झिलमिला रही थी। તેની પંખુડી એટલે પાંખડીઓ ઉપર ઓસ કી બૂંદ, ઓસ એટલે કે ઝાકળના ટીપા છે એ હલી રહ્યા હતા। हवा के हल्के झोंके के बीच पानी लहराता था। इस प्रकार उपवन की शोभा बहुत ही सुंदर थी। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15। कौन सा पक्षी ऊपर से घायल होकर गिरा? કયું પક્ષી છે એ ઉપરથી ઘાયલ થઈને નીચે પડ્યું? તો જુઓ, હંસ ઘાયલ હોકર ઉપર સે નીચે ગીરા થા। કોણ? તો કે હંસ છે તે ઘાયલ થઈને ઉપરથી નીચે પડ્યું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16। ગાતે થે ખગ ખાલી જગ્યા સ્વર મેં, ખગ એટલે કે પક્ષી, પક્ષીઓ ગાતા હતા કેવા સ્વરમાં? તો કે કલ કલ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17। બેટે કો યહ કહાની કેસી લગી? બેટે એટલે પુત્રને આ કહાની કેવી લાગી? તો જુઓ, બેટે કો યહ કહાની કરુણા ભરી લગી। કરુણા ભરી એટલે કે દયા ભરી લાગી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18। પક્ષી કિસ દશા મેં નીચે ગીરા થા? પક્ષી છે એ કઈ દશામાં નીચે પડ્યું હતું? તો જુઓ, પક્ષી બાણ સે ઘાયલ હોકર, પક્ષી છે એ બાણથી ઘાયલ થઈને પૃથ્વી પર ગીરા થા। કેની પર? તો કે પૃથ્વી પર પડ્યું હતું। ઓર ઉસકે પંખ કી હાનિ હુઈ थी, અને તેની પંખ એટલે કે પાંખને શું થયું હતું? તો કે હાનિ પહોંચી અથવા તો નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19। ઘાયલ પક્ષી કો કિસને ઉઠાયા? ઘાયલ પક્ષી હતું તેને કોણે ઉઠાવ્યું? તો જુઓ, ઘાયલ પક્ષી કો રાજા સિદ્ધાર્થને ઉઠાયા। કોણે? તો કે રાજા સિદ્ધાર્થે। પ્રશ્ન નંબર 20। ઉઠાને પર હંસ કો કેસા લગા? રાજા સિદ્ધાર્થે હંસને ઉઠાવ્યો તો હંસને કેવું લાગ્યું? તો જુઓ, સિદ્ધાર્થ के उठाने पर हंस को ऐसा लगा जैसे उसे नया जन्म मिल गया हो। રાજા સિદ્ધાર્થે પક્ષીને ઉપાડ્યું એટલે હંસને ઉપાડ્યું તો હંસને એવું લાગ્યું કે જાણે તેને નવો જન્મ મળ્યો હોય। પ્રશ્ન નંબર 21। આખેટક કો કિસ બાત પર ગર્વ था? આખેટક એટલે કે શિકારી, શિકારીને કઈ વાતનો ગર્વ હતો? गर्व એટલે કે અભિમાન હતું। તો જુઓ, આખેટક को इस बात का गर्व था कि उसका निशाना सही लगा था। શિકારીને એ વાતનું ગર્વ હતું કે તેણે જે નિશાન સાધ્યું તે કેવું હતું? તો કે સાચું સાધ્યું હતું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 22। આખેટક को इस बात का गर्व था कि, તેમાં આપણને 4 ઓપ્શન આપેલા છે તો જોઈએ। એ उसने सिद्धार्थ को पराजित किया, बी उसका निशाना अचूक रहा, सी उसने तीर का सही उपयोग किया અને ડી છે यह राजकुमार था। तो જવાબમાં આવશે બી, उसका निशाना अचूक रहा। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 23। आखेटक ने राहुल के पिताजी से क्या मांगा? शिकारीए राहुलना पिताजी पासेथी શું માંગ્યું હતું? તો જુઓ, આખેટકને રાહુલ કે પિતાજી સે ઘાયલ હંસ માગા। શું માંગ્યું હતું શિકારીએ રાહુલના પિતાજી પાસેથી? તો કે ઘાયલ હંસ માંગ્યું। પ્રશ્ન નંબર 24। आखेटक किस बात के लिए अड़ गया? तो जुओ, आखेटक हंस को लेने के लिए अड़ गया। उसका कहना था कि शिकार पर शिकारी का हक होता है। એટલે શિકારીએ કીધું રાહુલના પિતાજીને કે શિકાર પર કોનો અધિકાર હોય છે? તો કે શિકારીનો હક હોય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25। સિદ્ધાર્થ ને કિસ પક્ષી કો બચાવ્યા? સિદ્ધાર્થે કઈ પક્ષીને બચાવ્યું હતું? તો આપણે તેમાં 4 ઓપ્શન આપેલા છે। એ તોતા, બી હંસ, સી કૌવા અને ડી કબૂતર। તો આપણને ખબર છે આ કવિતામાં કોની વાત કરવામાં આવેલી છે? તો કે હંસની। તો જવાબમાં આવશે બી, હંસ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26। विवाद का विषय क्या था? तो जुओ, विवाद का विषय यह था कि निर्दोष पक्षी को बचाने वाला बड़ा होता है या उसे मारने वाला। निर्दोष पक्षी ने बचाववाळું મોટું હોય છે
अथवा तो मारवावाळुं। तो जुओ प्रश्न नंबर 27, कहानी व्यापक कब हुई? तो जुओ कहानी तब व्यापक हुई जब वह न्यायालय में पहुंची और सबने उसे सुना। व्यापक એટલે ફેલાવું, કહાની છે, વાર્તા છે, ક્યારે ફેલાણી? તો જબ વહ ન્યાયાલય में પહોંચે, જે કહાની છે એ ન્યાયાલયમાં પહોંચી અને બધાએ સાંભળી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 28, माँ यशोधरा ने बेटे राहुल से किस पर निर्णय देने को कहा? तो जुओ माँ यशोधरा ने राहुल से इस बात पर निर्णय देने के लिए कहा कि न्याय किसका पक्ष देगा। એટલે માં છે એ રાહુલને એવું કહે છે કે ન્યાય છે એ કેનો પક્ષ આપશે? તો જુઓ પક્ષી को बचाने वाले का या उसे मारने वाले का। એટલે પક્ષીને બચાવવાળાનો પક્ષ ન્યાય આપશે કે તેને મારવાવાળાને। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 29, निर्णय के पूछने पर राहुल ने माँ को क्या कहा? निर्णय पूछो एनी माए तो राहुल एनी माने शू कह્યું? तो जुओ निर्णय पूछने पर राहुल ने माँ से कहा कि मैं निर्णय कैसे सुनाऊँ। એટલે રાહુલ છે એની માને એવું કહે છે કે હું નિર્ણય કેવી રીતે કહું? મેં તો કહાની સુન રહા હું, એટલે એમ કહે છે હું તો વાર્તા છે તે સાંભળી રહ્યો છો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 30, સચ્ચા ન્યાય કિસ પક્ષ में होना चाहिए? સાચો ન્યાય છે એ કયા પક્ષમાં હોવો જોઈએ? તો જુઓ સચ્ચા ન્યાય નિરપરાધ ઓર દયા કે પક્ષ में होना चाहिए। નિરપરાધ એટલે શું થાય? તો કે નિર્દોષ, નિર્દોષ અને દયાના પક્ષમાં હોવો જોઈએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 31, અંત में यशोधरा अपने बेटे से क्या कहती है? અંત એટલે કે છેલ્લે યશોધરા છે પોતાના પુત્રને શું કહે છે? તો જુઓ અંત में यशोधरा अपने बेटे से कहती એટલે પોતાના પુત્રને કહે છે કે રાહુલ અબ તું ही इसका निर्णय कर। એટલે યશોધરા છે રાહુલને એવું કહે છે કે રાહુલ હવે તું જ निर्णय कर, तू किसका पक्ष लेगा? तू केनो पक्ष लईस? मैं तेरी बात भी सुन लूँ, तू निर्भय होकर कह दे, એટલે તું ડર્યા વગર કહી દે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 32, રાહુલ તું निर्णय कर इसका। तो એમાં આપણને 4 ઓપ્શન આપેલા છે। ए न्याय पक्ष लेता है किसका? बी हंस किसे मिलना चाहिए? सी आखे टक को क्या सजा दी पाए? અને डी सिद्धार्थ को क्या सजा दी जाए? तो જવાબમાં આવશે ए न्याय पक्ष लेता है किसका। प्रश्न नंबर જોઈએ 33मो, माँ से कहानी सुनकर पुत्र ने क्या निर्णय सुनाया? माँ से कहानी सुनकर એટલે माँ પાસેથી વાર્તા સાંભળીને પુત્રએ શું નિર્ણય સંભળાવ્યો? તો જુઓ माँ से कहानी सुनकर पुत्र ने कहा એટલે माँ પાસેથી વાર્તા સાંભળીને પુત્રએ કહ્યું कि कोई भी व्यक्ति એટલે કોઈ પણ વ્યક્તિ किसी निरपराधी को कैसे मार सकता है એટલે નિર્દોષ વ્યક્તિને કેવી રીતે મારી શકે છે। હંસ રક્ષક કે પાસ ही रहना चाहिए એટલે હંસ છે તેની જેણે રક્ષા કરી છે તેની જ પાસે રહેવું જોઈએ। उसी ने उसी को दया कर बचाया है, रक्षक के ऊपर भक्षक न्योछावर है क्योंकि वह दया और न्याय का दान करता है। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 34, પ્રસ્તુત કથા કાવ્ય કા સાર લીખીએ। આપણે કથા ને કાવ્યનું શું લખવાનું છે? તો કે સાર લખવાનો છે। તો જુઓ प्रस्तुत कथा में कहा गया है कि हमें किसी भी जीव को अपराध के बिना कभी मारना नहीं चाहिए। कोई पण जीव होय तेने अपराध એટલે ગુના વગર મારવું જોઈએ નહીં। सभी जीवों को दुनिया में जीने का समान अधिकार એટલે બધા જીવોને દુનિયામાં જીવવાનો સમાન એટલે કે સરખો અધિકાર છે। यदि कोई किसी को नुकसान पहुंचा रहा हो तो हमें उसे उसी समय रोकना चाहिए। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 35, काव्य पंक्तियों का भावार्थ अपने शब्दों में लिखिए। अपनी यहाँ काव्य पंक्ति આપેલી છે તો આપણે ભાવાર્થ છે લખવાનો છે। તો જોઈએ પહેલી કાવ્ય पंक्ति, तू है हठी मानधन मेरे सुन उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे जहाँ सुर भी मनमानी, जहाँ सुर भी मनमानी हाँ माँ यही कहानी। तो जो આપણે ભાવાર્થ જોઈએ। माँ अपने बेटे से कहती है कि तू बहुत जिद्दी है એટલે माँ છે પોતાના પુત્રને એવું કહે છે કે તું ખૂબ જ જુદી છે। સુન મેં तुम्हें एक कहानी सुनाती हूँ એટલે એમ કે છે સાંભળ હું તને એક કહાની સંભળાવું
छू। बगीचे में बड़े सवेरे तेरे पिता घूम रहे એટલે કે છે બગીચામાં બડે સવેરે એટલે વહેલી સવારે તારા પિતા છે એ ફરી રહ્યા હતા। ચારો તરફ સુગંધ ફેલી હુઈ थी। ચારે તરફ શું ફેલાયેલું હતું તો કે સુગંધ। બેટે ને તુરંત કહા એટલે પુત્રએ તરત જ કહ્યું હા માં મેં યહી કહાની સુનના ચાહતા હું એટલે પુત્ર એવું કહે છે હા માં હું આજ કહાની સાંભળવા ઈચ્છું છું। ત્યારબાદ જોઈએ બીજી काव्य पंक्ति। वर्ण वर्ण के फूल खिले थे झलमल कर हिम बिंदु झीले थे। जल के झोंके हिले मिले थे लहराता था पानी हाँ हाँ यही कहानी। तो जुओ હવે ભાવાર્થ જોઈએ। बगीचे में अलग अलग रंगों के फूल खिले थे। बगीचा में जुदा जुदा शू खिलेला હતા તો કે फूल। उन फूलों पर हिम बिंदु चमक रहे थे। फूलों पर शू चमकी રહ્યું હતું તો કે બિંદુ એટલે ટીપા ચમકી રહ્યા હતા। और हवा के हल्के हल्के झोंके बह रहे थे। पानी भी लहरा रहा था। पानी पण लहराई રહ્યું હતું। बेटा बोला हाँ माँ यही है कहानी કે છે હા माँ आज कहानी। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 36। वचन परिवर्तन कीजिए। આપણને શબ્દ આપેલા છે તો આપણે એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચન કરવાનું છે। તો જોઈએ પહેલું આપેલું છે લડકી તો લડકિયા। ત્યારબાદ બીજું છે કહાની તો કહાનિયા। ત્રીજું છે સમસ્યાએ તો સમસ્યા। ત્યારબાદ ચોથું આપેલું છે પત્રિકાએ તો પત્રિકા ને પાંચમું ને છેલ્લું આપેલું છે લતાએ તો શું થશે તો કે લતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 37। लिंग परिवर्तन कीजिए। लिंग परिवर्तन એટલે કે સ્ત્રીલિંગનું પુલ્લિંગ અને પુલ્લિંગનું સ્ત્રીલિંગ। તો જોઈએ નાના તો નાની। ત્યારબાદ રાજા તો રાની। માતા તો પિતા। ત્યારબાદ આપણને ચોથું આપેલું છે બેટા તો બેટી। ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે દાસી। દાસીનું લિંગ પરિવર્તન શું થશે તો કે દાસ। ત્યારબાદ આપણને છઠ્ઠું ને છેલ્લું આપેલું છે છાત્ર તો તેનું લિંગ પરિવર્તન થશે છાત્રા। હવે જોઈએ પ્રશ્ન નંબર 38। निम्नलिखित वाक्यों में क्रियापदों को देखकर उनके काल पहचान कर लिखिए। આપણને અહીંયા વાક્ય આપેલા છે તો આપણે શું કરવાનું છે તો કે કાળ ઓળખવાનો છે। તો જુઓ પેલું રજત गा नहीं रहा था कविता बना रहा था। કારણ કે રજત છે ગાય નહીં રહ્યો હતો કવિતા બના रहा था એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે કયું આવશે તો કે ભૂતકાળ। ત્યારબાદ બીજું આપેલું છે हाँ भैया अब मैं तेरी बात मानूंगा। मानूंगा એટલે કે જે માનવાની બાકી છે ક્રિયા બાકી છે તો કયો કાળ આવશે તો કે ભવિષ્યકાળ। ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે मैं मौन रहकर तुम्हारी सेवा करना चाहता हूँ। चाहता हूँ એટલે ચાહું છું ક્રિયા ચાલુ છે એટલે કયો કાળ આવશે તો કે વર્તમાન કાળ। ત્યારબાદ ચોથું ને છેલ્લું આપેલું છે तुम्हें देखकर मेरा हृदय शीतल होता है। क्रिया चालू છે તો શું આવશે તો કે વર્તમાન કાળ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 39। निम्नलिखित वाक्यों को सूचना के अनुसार फिर से लिखिए। આપણને વાક્ય આપેલા છે તો સૂચના અનુસાર વાક્ય છે તે આપણે ફરીથી લખવાના છે। તો જુઓ પેલું मैं अहमदाबाद जा रहा हूँ तो भविष्यकाल बनाइए। હું અમદાવાદ જઈ રહ્યો છું ક્રિયા ચાલુ છે તો ભવિષ્યકાળ બનાવવું હોય તો શું થશે તો કે मैं अहमदाबाद जाऊंगा। ત્યારબાદ જોઈએ બીજું આપેલું છે મેહુલ મુંબઈ ગયા था। ભૂતકાળનું વાક્ય છે કારણ કે મેહુલ મુંબઈ ગયો હતો તો કયા કાળનું બનાવવાનું છે તો કે વર્તમાન કાળ બનાવીએ। તો મેહુલ મુંબઈ जा रहा है તો ક્રિયા ચાલુ થઈ ગઈ મેહુલ છે એ મુંબઈ જઈ રહ્યો છે। ત્યારબાદ જોઈએ ત્રીજું આપેલું છે ગીતા આઈસ્ક્રીમ ખાएगी। ભવિષ્યકાળનું વાક્ય છે કારણ કે ગીતા છે એ આઈસ્ક્રીમ ખાશે તો કયા કાળમાં બનાવવાનું છે તો કે ભૂતકાળ બનાવીએ। તો ગીતાને આઈસ્ક્રીમ ખાઈ એટલે ગીતાએ આઈસ્ક્રીમ ખાધી એટલે ખાઈ લીધી। ત્યારબાદ આપણને ચોથું ને છેલ્લું આપેલું છે મોહન ખેલને ગયા તો ભવિષ્યકાળનું બનાવવાનું છે તો મોહન ખેલને જાયેગા। હવે જોઈએ પ્રશ્ન નંબર 40।
સમાનાર્થી શબ્દ લીખીએ। કયા શબ્દ લખવાના છે? તો કે સમાનાર્થી એટલે કે એના જેવો શબ્દ લખવાનો છે। જોઈએ પેલું આપેલું છે સુરભી, તો શું કહેવાય? તો કે સુગંધ। ત્યારબાદ આપણને બીજું આપેલું છે જલમલ, તો કે ચમક। ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે સરસર ને બીજું શું કહેવાય? તો કે તીર। ત્યારબાદ છે પક્ષ, તો કે પંખ। ત્યારબાદ પાંચમું આપેલું છે આખેટક, આખેટકને શું કહેવાય બીજું? તો કે શિકારી। ત્યારબાદ છે આહત, આહતનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે ઘાયલ। ત્યારબાદ સાતમું આપેલું છે લક્ષ્ય, લક્ષ્ય એટલે કે નિશાના। ત્યારબાદ છે તાત, તાતને બીજું શું કહેવાય? તો કે પિતા। અને નવમું ને છેલ્લું આપેલું છે ખગ, ખગ એટલે કે પક્ષી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 41, વિરોધી શબ્દ લીખીએ। હવે આપણે 40મા પ્રશ્નમાં સમાનાર્થી શબ્દ લખ્યા, હવે આપણે વિરોધી શબ્દ લખવાના છે। તો વિરુદ્ધમાં આવતા શબ્દ, ત્યાં હવે જોઈએ પેલું નયા એટલે પુરાના। ત્યારબાદ જન્મ તો મરણ, કોમલ તો કઠોર। ચોથું આપેલું છે કઠિન, તો શું થાય? તો કે સરળ। ત્યારબાદ પાંચમું આપેલું છે હાનિ, તો તેના વિરુદ્ધમાં શું આવશે? તો કે લાભ। ત્યારબાદ આપેલું છે નિર્દય, તો કે દયાવાન। ત્યારબાદ સાતમું ને છેલ્લું આપેલું છે રક્ષક, તો કે ભક્ષક। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 42, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ। આપણે શું કરવાનું છે? તો કે કાવ્ય પંક્તિ આપેલી છે તે પૂર્ણ કરવાની છે। તો જુઓ પહેલી આપેલી છે કહતી હે, ત્યાંથી શરૂ કરવાની છે। કહાની ત્યાં સુધી પૂર્ણ કરવાની છે। તો જુઓ कहती है मुझसे यह चेटी, तू मेरी नानी की बेटी। कह माँ कह लेटी ही लेटी, राजा था या रानी माँ कह एक कहानी। ત્યારબાદ આપણે બીજું જોઈએ રાહુલ તું નિર્ણય, ત્યાંથી શરૂ કરવાની છે। સુનલું તેરી બાની, ત્યાં સુધી પૂર્ણ કરવાની છે। તો જુઓ જવાબમાં राहुल तो निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका। कह दे निर्भय जय हो जिसका, सुन लूं तेरी बानी। ત્યારબાદ આપણને ત્રીજી આપેલી છે જોઈએ કોઈ નિરપરાધ, ત્યાંથી શરૂ કરવાની છે। સુની કહાની ત્યાં સુધી પૂર્ણ કરવાની છે। તો જુઓ कोई निरपराध को मारे तो क्यों दूसरे ने उसे उबारे, रक्षक पर भक्षक को वारे, न्याय दया का दानी। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે। વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।